નમસ્તે દર્શક મિત્રો. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. આમ તો દર અઠવાડિયે સરેરાશ એક મુલાકાત એમની થઈ જાય છે અને ફરી એક વખત એ આવી રહ્યા છે માઇક્રોચિપ ફેક્ટરીના ઉદ્ઘાટન માટે. આમ તો એ ગુજરાતમાં જ્યારે જ્યારે આવે છે ત્યારે મોટાભાગે ઉદ્ઘાટનો કરવા જ આવે છે અને એમનું મુખ્ય કામ ગુજરાતમાં આવીને ઉદ્ઘાટનો કરવા, પ્રોજેક્ટ ખુલ્લા મૂકવા એ જ થઈ ગયું છે, જે ખરેખર વડાપ્રધાનનું કામ નથી. કારણ કે વડાપ્રધાનનો પોતાનો સમય કિંમતી હોય છે અને એમને એક એક કલાક એમના માટે મહત્વનું હોય છે, પણ કલાકોના કલાકો અહીંયા ગાળે છે. પણ થોડા દિવસ પછી અમિત શાહ પણ આવશે. જ્યારે જ્યારે વડાપ્રધાન આવે છે ગુજરાત, ત્યારે એના 2 કે 3 દિવસ પછી અમિત શાહ આવે છે. શું આવે છે એના કોઈ જ રિપોર્ટિંગ થતું નથી, કોઈ જ જગ્યાએ એના ઉલ્લેખ જોવા મળતા નથી. પણ આવે છે ખરા. શું કામ આવે છે એ કોઈને ખબર નથી. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે આ જે વારંવાર કેમ આ રીતે અહીંયા સમય આટલો મોટો આવે છે. તો આ વખતે જે આવી રહ્યા છે એ સાણંદમાં એક ફેક્ટરી છે, માઇક્રોચિપની ફેક્ટરી. એનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે. થોડા સમય પહેલા જ આવ્યા હતા, ઉદ્ઘાટન કરીને ગયા. તો આ જે ફેક્ટરીઓ જે આવી રહી છે એમાં લગભગ 50,000 જેટલા લોકોને રોજગારી મળશે એવો સરકાર દાવો કરે છે. જોકે એટલી બધી મળતી નથી સરકારના દાવા પ્રમાણે, અને એટલે સ્કિલ પણ નથી કે જે માઇક્રોચિપ ફેક્ટરીમાં કામ કરી શકે એવા ગુજરાતમાં ટ્રેન થયેલા યુવાનો પણ એટલા મોટા પ્રમાણમાં નથી. તો બહારથી જ લાવવાના છે, સ્વાભાવિક છે. પણ અહીંયા જે સૌથી મોટો પ્રશ્ન જે હવે ઊભો થઈ રહ્યો છે એ છે કે આ 7 ફેક્ટરીઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે ધોલેરા સાથે. તો એને લગભગ 1,00,000 કરોડ લીટર પાણીની જરૂર પડે છે. 1,00,000 કરોડ લીટર. એનો મતલબ કે સુરત અને અમદાવાદ શહેરને જેટલું પાણી જોઈએ છે એટલું પાણી આ 7 ફેક્ટરીઓને જરૂર પડે છે. તો પાણીની ભયંકર શોર્ટેજ ઊભી થવાની છે. અને આમાં ધોલેરામાં તો પાણીની શોર્ટેજ કાયમને માટે છે, તંગી છે. સાણંદમાં પણ મોટા ભાગે એવું છે કે ત્યાં જે નહેર આવતી હતી નર્મદા નહેર, એ પણ બંધ કરી દેવામાં આવી છે. કેટલાક ઉદ્યોગો છે ત્યાં સુધી આવે છે. તો આ અહીંયા હવે જે આવવાની છે ફેક્ટરીઓ, એની આપણે વાત કરવી છે. કારણ કે આજે પાણી આટલા મોટા પ્રમાણમાં વપરાય છે, તો એનું કારણ શું છે એ આપણે સમજવું છે. આખી દુનિયામાં પણ આ બાબતનો વિરોધ થઈ રહ્યો છે કે જે ફેક્ટરીઓ નાખવામાં આવી રહી છે સેમી કન્ડક્ટરની, માઇક્રોચિપ બનાવતી. તો આ જે અત્યાર સુધીમાં જે ગુજરાતમાં આવી છે એમાં જે 7 ફેક્ટરી છે લગભગ 786 કરોડ ચિપ્સ દર વર્ષે બનાવે છે. એમાં ટાટા જે છે એ 300 કરોડ બનાવે છે. કેન્સિયન સેમિકોન જે છે એ લગભગ એટલી જ બનાવે છે. તો આ જોઈ શકાય છે જે ચિપ્સ એક્સનું જે ઉત્પાદન છે ગુજરાતમાં, એમાં ટાટા જે કેન્સ સેમિકોન જે છે 230 કરોડ ચિપ્સ, માઇક્રોન છે 135 કરોડ ચિપ્સ, ચુસી સેમિકોન જે છે એ 103 કરોડ ચિપ્સ, સીજી સેમ છે એ 18 કરોડ ચિપ બનાવે છે. અને હવે બીજી એક નવી ફેક્ટરી માટે મોદી સાહેબ આવી રહ્યા છે. આપણે આવકારીએ એમને, પણ પાણી જે બગડે છે એના માટે એ કંઈક ઉપાય બતાવે એવું કરવું જોઈએ. કારણ કે જે આ પાણી છે એટલા કેમ શાના માટે આટલું બધું પાણી વપરાય છે એ પણ આપણે સમજીએ. કારણ કે આ જે અહીંયા જે પાણી વપરાય છે એનો મતલબ કે જે ખરેખર જે ગ્લોબલ ચિપ્સ જે એક રિપોર્ટ તૈયાર કરેલો છે, S&P ગ્લોબલ રિપોર્ટ, એક રિપોર્ટ તૈયાર થયો. એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો એક ચિપ બનાવવા માટે 100 થી 140 લીટર પાણી જોઈએ. માનો કે આપણે મોબાઈલ લઈએ છીએ, એમાં એક ચિપ છે, બીજી ઘણી બધી ચિપ હોય છે, પણ એક ચિપ છે, એ ચિપ પાછળ 140 લીટર સીધું પાણી એ બનાવવા માટે વપરાયું હોય છે. તો આટલો બધો પાણીનો વપરાશ કેમ આટલો મોટા પ્રમાણમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં છે? કારણ કે એને એ જે પાણી છે એ અલ્ટ્રા પ્યોર વોટર બનાવવું પડે છે. એટલે કે આપણે જે નળનું પાણી પીએ છીએ એના કરતાં 1000 ગણું શુદ્ધ કરીને આ ચિપની જે ફેક્ટરી છે એના ઉપર જે ચિપ બનાવવામાં આવે છે એમાં સેજ પણ જો માઇક્રોમાં પણ એના ડસ્ટ કે બીજા પાર્ટિકલ્સ ન આવવા જોઈએ. એ જો આવી જાય તો એ ચિપ્સ નકામી થઈ જાય છે. અને એટલા માટે આ અલ્ટ્રા પ્યોર વોટર બનાવવામાં આવે છે અને એ ફેક્ટરીમાં વાપરવાનું. કારણ કે આપણે જાણીએ છીએ કે પીવાના પાણી કરતાં 1000 ગણું ચોખ્ખું પાણી એમાં વપરાય છે. 1000 ગણું, 1000 લીટર અલ્ટ્રા પ્યોર વોટર જો બનાવવું હોય તો એમાં લગભગ 1400 થી 1600 લીટર 1400 થી 1600 લીટર પાણીને પ્રોસેસ કરવું પડે છે. તો આ પાણી કેમ વપરાય છે? કારણ કે સિલિકોન સીટ જે બને છે એના પર ચિપ જે છે, સિક્રેટ સર્કિટ જે બને છે, એ દોરતી વખતે એના પર જે સર્કિટ જે કમ્પ્યુટરમાં દોરવામાં આવતું છે ફેક્ટરીમાં, તો એના વખતે
માઇક્રો ધૂળ પણ ન પડવી જોઈએ, એક નાનો કણ પણ ન પડવો જોઈએ. પાણીમાં રહેલા ક્ષાર અને ચીપ બગડી શકે છે, અને આથી ચીપને વારંવાર સાફ કરવા માટે આ પાણીનો વપરાશ થાય છે. એમાં પ્રદૂષકો, ખનિજો, અન્ય અશુદ્ધિઓ એ પાણીમાં ન હોવી જોઈએ, અને એટલા માટે ડિયોનાઇઝેશન અને રિવર્સ એસ્મોસિસ જેવી પ્રક્રિયા દ્વારા ટ્રીટ કરવામાં આવે છે, જે ચિપ્સને નુકસાન પહોંચાડી શકે છે. અને એટલા માટે આ બધું કરવું પડે છે. અને એટલા માટે આપણે વાત કરવી પડે છે કે જે ગુજરાતમાં અત્યારે આપણે જાણીએ છીએ કે એક સેમિકન્ડક્ટર ચિપ બનાવી હોય તો કેટલું પાણી વપરાય છે, એ આ આંકડાઓ તમે જોઈ શકો છો. આંકડામાં સ્પષ્ટપણે દેખાય છે. તો આવા એક સામાન્ય જે સેમિકન્ડક્ટર ફેક્ટરી હોય તો રોજની 1.5 કરોડથી 3.5 કરોડ લીટર વાપરે છે રોજની, મિનિમમ, ઓછામાં ઓછી વાત છે. તો આ એક મધ્યમ કક્ષાની જો ફેક્ટરી જો હોય તો એક આખા સિટીનું પાણી આ એક જ ફેક્ટરી પી જાય છે. એટલા મોટા પ્રમાણમાં એનું પાણીનો વપરાશ થાય છે. કારણ કે LED બલ્બથી લઈને આ બધું માઇક્રોચિપ્સ એમાં જે વપરાતી હોય છે, સેલ ફોનમાં વપરાતી હોય છે, આ બધા અલગ અલગ જે આપણે વાપરીએ છીએ, આપણે મોબાઈલ ફોન વાપરીએ છીએ, તો એમાં પણ આ જ રીતે એ વપરાય છે. એના અનેક બીજા ટેક કંપનીઓ મોટાભાગની વાત ઉપયોગ કરતી હોય છે. ઇલેક્ટ્રિક ઉપકરણો છે બનાવવા માટે, કૃત્રિમ બુદ્ધિ AI જે આને આપણે કહીએ છીએ, ટેકનોલોજીની ઝડપથી આગળ જે વધારવા માટે સેમિકન્ડક્ટરની અત્યંત જરૂર પડે છે. એના વગર સ્પીડ આવતી નથી અને વીજ વહન પણ થઈ શકતું નથી. તો સેમિકન્ડક્ટર, જેને આપણે અર્ધવાહક આધુનિક ઇલેક્ટ્રોનિક્સના મગજ તરીકે ઓળખીએ છીએ, જે કંડક્ટર તાંબુ તેમાંથી વીજળી સરળતાથી પસાર થાય એ માટે એને એ રીતે એના અલગ પ્રકારના પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ સેમિકન્ડક્ટર ફેક્ટરીનું જે ઉત્પાદન છે એ કેટલું ઉત્પાદન છે એ પણ આપણે એના આંકડાઓમાં જોઈ શકીએ છીએ. માઇક્રોચિપ ફેક્ટરીને આર્થિક લાભ આપવામાં આવ્યો છે. આ સૌથી મોટો બેનિફિટ્સ આપણે જોઈએ તો કેમ આટલી બધી મોટી ફેક્ટરીઓ આવી રહી છે. ગુજરાતમાંથી આખા ભારતમાં 10 ફેક્ટરીઓ બની છે અત્યાર સુધીમાં, એમાં 7 ફેક્ટરી ગુજરાતમાં છે. અને 7મી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા માટે આપણા મોદી સાહેબ આવી રહ્યા છે. કમ્પ્યુટર, મોબાઈલ છે, સર્વર છે, એમાં બધામાં પ્રોસેસર, ચિપ્સ, સેમિકન્ડક્ટર બનેલી હોય છે, અને કરોડો અબજો ગણતરીઓ ખૂબ જ ઝડપથી એ ચિપ કરી શકે અને ડેટા પ્રોસેસ કરી શકે છે. તે ફોટો, વિડીયો અને અન્ય માહિતીને સ્ટોર પણ કરવાનું કામ કરે છે. એનાલોગ સિગ્નલ્સ એટલે કે આપણો જે અવાજ છે, અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ, આપણો જે અવાજ છે એ ડિજિટલ સિગ્નલને કોમ્પ્યુટરની ભાષામાં કન્વર્ટ કરે છે. એટલે કે કોમ્પ્યુટરની ભાષા 0 અને 1 આ બે જ છે. એમાં 0101 કરીને અલગ પ્રકારે એને કોડ કરવાની હોય છે. એ પ્રમાણે એને કન્વર્ટ કરી શકે છે આપણા અવાજને, જેના કારણે મોબાઈલ ફોન ઉપર આપણે વાત કરી શકીએ છીએ. તમારી સાથે એટલા માટે જ તો હું વાત કરી રહ્યો છું. અને ઇન્ટરનેટ વાપરીએ છીએ એમાં પણ એનો એ રીતે ઉપયોગ થાય છે. પાવર કન્ઝર્વેશન, અલ્ટરનેટિંગ કરંટ, એસીને ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરિત કરવામાં પણ એ મદદ કરે છે. ચાર્જર અને પાવર સપ્લાયમાં પણ કરે છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે ફેક્ટરીમાં જે ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં કઈ માઇક્રોચિપને કેટલા ફાયદાઓ આપવામાં આવ્યા છે અત્યાર સુધી, એ આપણે થોડી એની વાત કરીએ છીએ. કારણ કે ગુજરાતમાં ઔદ્યોગિક નીતિ હમણાં થોડા સમય પહેલા ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી, તો એમાં કહેવામાં આવ્યું કે અમારો જે ધ્યેય છે એ પહેલો ધ્યેય આના માટેનો હશે. અને એમાં જે ફાયદાઓ કઈ રીતે આપવામાં આવે છે એ ફાયદાઓ આપણે જોઈએ છીએ કે ભારત સરકાર જે છે એ ફેક્ટરી જે રોકાણ કરે એના 50% આપે છે. 1 લાખ કરોડ સહાય હોઈ શકે છે એના માટેની, એનાથી પણ વધારે હોઈ શકે છે. આખા ગુજરાતમાં આપણે જોઈએ તો બધું થઈને લગભગ 1 લાખ કરોડ રૂપિયા આ ફેક્ટરીઓનો સરકાર હોય, બંને સરકાર હોય, ગુજરાત સરકાર અને ભારત સરકાર. કારણ કે ગુજરાત સરકાર પણ એને જે ફેક્ટરી બનાવતા હોય એના રોકાણના 20%, માનો કે 1000 કરોડ રૂપિયાનું જે રોકાણ કરતી હોય તો એને 200 કરોડ રૂપિયા ગુજરાત સરકાર આપે છે અને 500 કરોડ રૂપિયા ભારત સરકાર આપે છે. આમ 1000 કરોડમાં 700 કરોડ રૂપિયા તો એ રીતે સરકાર એમને આપી દે છે આ ફેક્ટરીઓને. તો સરકારની કુલ સહાય એવું બની શકે કે 1,63,000 કરોડથી પણ વધારે સીધો લાભ અલગ પ્રકારે લીધો. એમાં જમીનના લાભો મોટા પ્રમાણમાં ફેક્ટરીઓને અપાય, ધોલેરા હોય, સાણંદ હોય કે કોઈ પણ જગ્યાએ. અન્ય આર્થિક જે ફાયદાઓ આપવામાં આવે છે, સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં આવે છે. આપણે મકાન લઈએ છીએ તો આપણે 4.5-5% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, પણ આ ફેક્ટરીઓને નથી ભરવી પડતી, એને છૂટ આપવામાં આવે છે. વીજળીમાં સરકારી રાહત આપવામાં આવે છે, અને વીજળી અને બીજા વધારાની કેટલીક સુવિધાઓ, પાણીની સુવિધા આપવામાં આવે છે. આજે આટલા મોટા પ્રમાણમાં પાણી વપરાયું છે તો એ નર્મદાનું પાણી તો નથી આપવામાં આવી રહ્યું ને. નર્મદાનું પાણી આમે અત્યારે જે ઉદ્યોગોને આપવાનું હતું 1% જ માત્ર આપવાનું હતું,
જે નર્મદા બંધમાં કુલ પાણી ભરાય એનો 1%, અત્યારે એ 2% આપવામાં આવે છે, એટલે કે 100% વધારે પાણી આમે ઉદ્યોગોને આપે છે. તો આ બધી ફેક્ટરીઓ જે છે, અમદાવાદ અને સુરત જેટલું અત્યારે પાણી પી રહ્યું છે. અને હવે 2030માં સરકારનો ટાર્ગેટ છે કે ગુજરાતમાં જે મૂડી રોકાણ જે બીજું વધારાનું આવવાનું છે, અને એ ફેક્ટરીઓ જો ગણી લઈએ તો ગુજરાતમાં જે 17 મહાનગરો છે, બધા જ રાજકોટ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, બધા ગણી લઈએ, આવા 17 નગરો જે છે એનું પાણી 2030 સુધીમાં, એટલે કે ગુજરાતની વસ્તી જે આ 17 મહાનગરોમાં લગભગ 50%ની આસપાસ રહે છે ગુજરાતની કુલ વસ્તીના, તો એ 50% વસ્તીનું પાણી જેટલું પીવે છે એના લોકો, એટલું જ આ સેમિકન્ડક્ટર ચિપની ફેક્ટરીઓ પાણી પી જશે. એટલે કે પાણીનો જબરજસ્ત વપરાશ થઈ રહ્યો છે, અને સરકારે એના માટેની નીતિ નક્કી કરવી જોઈએ. કારણ કે આર્થિક લાભ એક બાજુ આપવામાં આવે છે, રોજગારીના લાભો આપવામાં આવે છે, ટેકનોલોજી ટ્રાન્સફરના લાભો આપવામાં આવે છે, વિકાસમાં એના પ્રકારના જીડીપીમાં ભલે વધારો થતો હોય, તો આ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં જે રીતે સરકાર એને લાભો આપી રહી છે, તો એ લાભો આપણા માટે, ગુજરાતના લોકો માટે અત્યંત મહત્વનું બની જાય છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સરકારે જે ખરેખર કરવું જોઈએ એનું ઉદ્ઘાટન કરેલું ત્યારે જે ગયા હતા, એ આ ફેક્ટરી કઈ રીતે ચીપ બનાવે છે એ આપણે જોઈ રહ્યા છીએ. આપણી ચીપ સ્પષ્ટપણે આમાં દેખાય છે કે ફેક્ટરીઓ જે છે એ કઈ રીતે કામ કરી રહી છે, આમાં જોઈ શકાય છે. કે પણ આમાં સૌથી મોટી તકલીફ એ થઈ રહી છે કે સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં સૌથી મોટી નબળાઈ જે છે એ પાણી તો છે જ, પરંતુ એની સાથે સાથે બીજી ઘણી બધી પણ ઘણી બધી એમાં ઉત્પાદનને અસર કરે એવી છે. ખાસ કરીને પ્રદૂષણ જે છે, એ પ્રદૂષણ એના માટે આપણે આ ઉપાય જે ખરેખર ચીપ ફેક્ટરી જે છે એ એનું પાણી ફરીથી વાપરી શકાય છે. કારણ કે આ ખનિજ ખોદકામ, જે ખનિજો વપરાય છે ચીપ બનાવવા માટે, એનું ખોદકામ કરવામાં એમાં પાણી વપરાય છે, ઘણું બધું વપરાય છે. આ બધું જ આપણે જોઈએ છીએ. કિંમતી ધાતુ એમાં જે વપરાય છે, મેટલ માઇનિંગ પુરાવા મળે છે, કિંમતી ધાતુ અને દુર્લભ પ્રકારના બીજા એમાં અલગ અલગ પ્રકારની ધાતુઓ વપરાય છે. તો સિસ્ટમને ઠંડુ કરવા માટે આટલા માટે મોટા પ્રમાણમાં પાણી પણ વપરાય છે. આ બધા જ બાબતો આપણે જોઈએ છીએ કે તો એટલા માટે આ સાણંદ અને ધોલેરા જે છે એ ખરેખર પાણી, એક તો ત્યાં તંગી છે અને આટલા મોટા પ્રમાણમાં પાણી મળે રહે છે. આ ફેક્ટરીઓને સરકાર આટલી બધી રાહત કેમ આપી દે છે? 1 લાખ કરોડ રૂપિયા ફેક્ટરીઓને આપી દે, એ શા માટે આપી દે? હમણાં આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીને જે 150, જે નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવા આવી રહ્યા છે, એને ભારતીય જનતા પાર્ટીને 150 કરોડ રૂપિયા આપ્યા છે, પક્ષને આપ્યા છે. ભાજપ સરકારને અને ગુજરાત ભાજપને, કેન્દ્રના ભાજપને મોટા પ્રમાણમાં આ કંપનીઓ પૈસા આપી રહી છે. અને લેખિત પુરાવા છે. 2024-25માં ભાજપને 17 કરોડ રૂપિયા આપ્યા હતા, જે કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા જે છે એના સ્થાપક રમેશ કન્નૈયે આપ્યા હતા. અને મોદી સાહેબ ભલે ત્યાં મોટી ભાષણબાજી કરતા હોય અને બધું જ કરતા હોય, यही भारत की इच्छा है. आज 3 सेमीकंडक्टर मैन्युफैक्चरिंग यूनिट्स के ग्राउंड ब्रेकिंग समारोह के साथ ही તો આ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે સેમિકન્ડક્ટર ફેક્ટરી કામ કરી રહી છે, એના વિઝ્યુઅલ આપણે જોઈ રહ્યા છે. અને એટલા માટે આ પ્રકારે એનો ઉપયોગ થાય છે. ગંભીર બાબત તો એ છે કે આ બધા લાભો આપે છે, બરાબર છે, પણ એમાં ખનિજના ઉત્પાદનમાં પણ મોટા પ્રમાણમાં પાણી વપરાય છે ફેક્ટરીઓમાં. કારણ કે આપણે જોઈએ છીએ કે એમાં ચીનમાં જે ચીન અને દક્ષિણ કોરિયા સેમી કંડક્ટર ઉત્પાદનમાં સુવિધાઓ, આસપાસની પાણી પ્રણાલીના પ્રદૂષણ ઉચ્ચ સ્તરીય હોવાનું પણ શોધી કાઢવામાં આવ્યું છે. તો આ જે ફેક્ટરીઓ આવી રહી છે, ખરેખર એને પાણીને રિસાયકલ કરીને એ પાણીને ભૂગર્ભમાં ઉતારવું જોઈએ, અથવા તો બીજી કોઈ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ શહેરને પણ એ પીવાનું પાણી આપી શકાય છે, એને શુદ્ધ કરીને જો આપવામાં આવે તો આ સૌથી મોટું ગંભીર અને મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલા માટે આફત જે આવે છે, એ આફત વાસ્તવમાં લોકો પરની આફત છે. પાણી આપણે વાપરીએ છીએ, એક બાજુ આપણે હંમેશા માટે જોઈએ છીએ કે સરકારને
આ રીતે પાણીની અત્યંત જરૂરી છે. સરકાર જે એના માટે નર્મદા ડેમથી કલ્પસર ડેમ જે બનાવવાના હતા, તો એ બધામાં એટલા મોટા પ્રમાણમાં પાણી જે સૌરાષ્ટ્રમાં એક સમયે દુષ્કાળ પડતા હતા, ઉત્તર ગુજરાતમાં આજે પણ પાણીની ભારે તંગી જોવા મળે છે. તો તાજા પાણીની અછત આના કારણે ઊભી થાય છે અને એટલા માટે આ બધી જ જે છે એક બાજુ કુદરતી આફતો આવી રહી છે. આપણે જાણીએ છીએ કે વરસાદ અને જે તાપમાન વધી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગના જે સમીકરણો છે, એ બધામાં આ જે પાણી આ રીતે જો આપવામાં આવે તો ઘણું બધું પાણી આપણે ગુમાવવું પડે છે. અને એટલા માટે આ બધી જ બાબતોમાં સૌથી ગંભીર બાબત જાય છે એની જે ચિપ્સ બનાવવા જે એનું રો મટીરિયલ જે તૈયાર થાય છે, એમાં ભારે ધાતુઓ હોય છે, જળચર ઇકોસિસ્ટમ અને માનવો માટે ઝેરી બાબતો પણ હોય છે. વસ્તી વૃદ્ધિના કારણે નર્મદા પાણી અને અમદાવાદને ભૂગર્ભ જળ જે ઓછું થઈ રહ્યું છે, ખરેખર તો ત્યાં આ બધી જ સમસ્યાઓ આપણી સમક્ષ એક પછી એક આવી રહી છે. અને એટલા માટે આ બાબતો આપણે આજે ચર્ચા કરવી પડે છે. વડાપ્રધાને આ ફેક્ટરીની જે મુલાકાત લીધી હતી એ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે 300 mm થી 12 ઇંચ સુધીની શિફ્ટ પ્રોસેસ અત્યારે ગુજરાતમાં થઈ રહી છે. ગુજરાત માટે બહુ ગૌરવની વાત છે, એમાં કોઈ સવાલ નથી. એના કારણે ગુજરાતનો GDP પણ ઊંચો આવશે, લોકોની આવક વધારે ગણાશે, એમાં કોઈ સવાલ નથી. તો ફેક્ટરી સામે કોઈ વાંધો નથી, પણ એની સામે જે રીતે પાણીનો વપરાશ થઈ રહ્યો છે એ ગુજરાત માટે મોટો ખતરો સાબિત થવાનો છે એક સમયમાં. કારણ કે 300 mm ને 12 ઇંચ સુધીની જે શીટ પ્રોસેસ કરવામાં આવે છે, ધોલેરામાં થઈ રહી છે અત્યારે. ટાટા કંપની કરી રહી છે. 28 નેનોમીટરથી લઈને 110 નેનોમીટર સુધીની લોજિક અને પાવર મેનેજમેન્ટ સિસ્ટમ પણ બનાવવામાં આવશે. અત્યારે ફેક્ટરી તૈયાર થઈ રહી છે ત્યાં ધોલેરામાં ટાટા કંપનીની. તો આ બધા જે છે એ મોબાઈલ ફોન છે, ઇલેક્ટ્રોનિક વાહનો છે, 5G કોમ્યુનિકેશન છે, ડેટા સ્ટોરેજ છે, એના બધા માટે ત્યાં ટાટા કંપની બનાવી રહી છે. અને ટાટા ત્યાં ઓછામાં ઓછું 91,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. તો બહુ સારી વાત છે. પણ ટાટાની સૌથી સારી બાબત તો એ છે કે ધોલેરામાં એમણે ટાટા અને માઇક્રોન જેવી આધુનિક જે કંપનીઓ છે, વૈશ્વિક કંપનીઓ છે, તો એમાં પાણીમાંથી 65% પાણી એ વાપરવામાં આવે છે. તો આ અંગે વડાપ્રધાન મુખ્યપ્રધાન આપણે શું કહી રહ્યા છે એને પણ સાંભળીએ કે सेमीकंडक्टर मैन्युफैक्चरिंग सेक्टर में गुजरात को भारत का केंद्र बनाने के संकल्प के साथ हम आगे बढ़ रहे हैं. प्रधानमंत्री जी के विकसित भारत के लिए विकसित गुजरात का जो विजन दिया है उसे साकार करने के लिए गुजरात प्रतिबद्ध है. गुजरात के पास प्रधानमंत्री जी के इसी विजन को जमीन पर उतारने की अपार क्षमता है. केमिकंडक्टर जैसे उभरते सेक्टर को प्रमोट करने के लिए गुजरात देश का पहला राज्य है जिसे डेडिकेटेड सेमीकंडक्टर पॉलिसी बनाई है. हमारी सेमीकंडक्टर पॉलिसी की खास बात यह है कि भारत सरकार द्वारा अप्रूव्ड सेमीकंडक्टर प्रोजेक्ट्स को अपने आप ही गुजरात में अप्रूव વિશ્વગુરુ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ માટે ટેકનોલોજી, રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં આત્મનિર્ભરતા આવશ્યક છે. ભારત આજે એઆઈ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, રોબોટિક અને ગ્રીન ગ્રોથ તથા સેમિકન્ડક્ટર જેવા ઇમર્જિંગ સેક્ટરમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનવા આગળ વધી રહ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં થોડા દિવસ પહેલા જ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાણંદ અને ધોલેરા બે સેમિકન્ડક્ટર હબ તરીકે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીના અવસરો ઊભા કરશે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં મહિલાઓ માટે અસીમ તકો છે અને આ હર સ્ટાર્ટઅપ મહિલા સાહસિકતા અને ટેકનોલોજીનું નેતૃત્વ ક્રાંતિકારી કદમ બનશે તેમ હું સમજુ છું. ટેકનોલોજી જેન્ડર નથી જોતી. માઇક્રોનના પ્લાન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ધ્યાનપૂર્વક જોયો હશે તો તમને જોયું હશે કે બે દીકરીઓ શ્રી મોદી સાહેબને પ્લાન્ટની ટેકનોલોજી વિશે સમજાવી રહી હતી. હર સ્ટાર્ટઅપ દ્વારા આવી હોનહાર બહેનો સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ, ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન મેનેજમેન્ટ, સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ડીપ ટેક ઇનોવેશન શરૂ કરવા મદદરૂપ થવાની આપણી નેમ છે. આ માટે
મેન્ટરશીપ, ફીડિંગ અને ઇક્યુબેશન સ્ટાર્ટઅપની દિશામાં રાજ્ય સરકાર પોઝિટિવિટીથી આગળ વધવા ઉત્સુક છે. આપણો આશય છે કે બહેનો એઆઈ, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર ડિઝાઇનર, ટેક ફાઉન્ડર અને ઇનોવેશન લીડર બનીને ગુજરાતને આ સેક્ટરમાં પણ અગ્રીમ રાજ્ય બનાવે. તો આમાં સવાલ એ છે કે આપણી પાસે સ્કિલ મેન પાવર છે ખરો? પણ મુખ્યપ્રધાન વાત કરી રહ્યા છે, પણ ખરેખર સ્કિલ્ડ હોય એ પ્રકારનો મેન પાવર છે ખરો? કેટલો છે આપણી પાસે? સવાલ એ આવીને ઊભો રહે છે. અને એટલા માટે કારણ કે આજે એક તો આપણે જ્યાં સેમી કન્ડક્ટર જે બને છે, આ રીતે જે મોટાભાગની જે ગુજરાતમાં ફેક્ટરીઓ બની છે એ વિદેશી કંપનીઓ છે. ગુજરાતની એક પણ કંપની નથી, ભારતની એક પણ કંપની નથી. જે કંઈ એની ટેકનોલોજી છે એ વિદેશની ટેકનોલોજી માત્ર અહીંયા ઉત્પાદન કરે છે અને એ જે ચિપ્સ છે એ આ રીતે આખા ભારતમાં પૂરી પાડે છે. અને મુખ્યપ્રધાનને આ બધા જ જે મલ્ટીનેશનલ કંપનીઓના સીઈઓથી લઈને એના જે એમ્બેસેડર, ભારતમાં એમ્બેસેડર છે, એ બધા આ રીતે મળીને આ બધી એપ્રુવલ રહે છે. એટલે કે ગુજરાતમાં જે કંઈ આ 7 ફેક્ટરી છે, સાથે વિદેશી છે, સાથે વિદેશી ભાગીદારીઓની છે. ટાટાએ પણ વિદેશી કંપની સાથે ભાગીદારી અને ટેકનોલોજી એમઓયુ કરેલા છે અને એના આધારે ત્યાં એ ઉત્પાદન કરે છે. તો જે વાતો કરવામાં આવે છે કે ખરેખર ગુજરાતમાં આ બધી ફેક્ટરીઓ સ્વદેશી અને એ જે બધી વાતો અલગ અલગ રીતે કરવામાં આવે છે, પણ વાસ્તવમાં એવું નથી. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આ કઈ રીતે કંપનીઓ કામ કરે છે, ક્યાંની કંપનીઓ છે અને કઈ રીતે અહીંયા આવીને આપણી સાથે ગુજરાતમાં વેપાર કરાર કરી રહી છે. એ આપણે પણ જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે કે આ રીતે એમઓયુ કરીને પણ આમ તો 2023થી આખું શરૂ થયું હતું. 3 વર્ષમાં જે કંઈ સિદ્ધિ ગુજરાતે મેળવી છે એ ખરેખર સિદ્ધિ બહુ સારી સિદ્ધિ છે. આટલી મોટું ફેક્ટરીઓ, ભારતની 10 ફેક્ટરીમાંથી 7 ફેક્ટરી જો ગુજરાતમાં હોય તો એ કોઈ નાની સૂની સિદ્ધિ તો નથી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એટલા માટે આ શક્ય બન્યું છે, બાકી ગુજરાતમાં ન આવ્યું. પણ એની સાથે જો આ પાણીનો બગાડ જે થાય છે એ બગાડ અકલ્પનીય છે કે જે લોકો સામાન્ય રીતે લોકો જાણતા નથી કે આટલા મોટા પ્રમાણમાં પાણી વપરાઈ રહ્યું છે, નથી જાણતા લોકો. हमने 2 साल पहले सेमीकंडक्टर मिशन शुरू करते हुए इनिशिएटिव लेने की घोषणा की. इसके कुछ ही महीनों में हमारे पहले एमओयू साइन हो गए और आज सिर्फ कुछ महीनों के भीतर हम 3 प्रोजेक्ट्स का शिलान्यास कर रहे हैं. इंडिया कमिट्स, इंडिया डिलीवर्स एंड ये सबक दिया है कि दुनिया को एक रिलायबल और रेजिलियंट सपोर्ट सप्लाई चेन की सख्त जरूरत है. भारत इसमें एक बहुत बड़ी भूमिका निभाने के लिए तत्पर है. जुड़े प्रोडक्ट्स का कॉमर्शियल प्रोडक्शन करेंगे. ક્યાંક 3 પેઢી ક્યાંક 4 પેઢી એવી હશે
કે જે લગાતાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત રીતે આશીર્વાદ વરસાવી રહી છે અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં અથવા કરી શકતા નહોતા એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક 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 ઘટના તરફ જોઈએ તો આપણને એમ લાગે કે અને આ વાત કરવાના ઘણા બધા કારણો પણ છે. એક ફેક્ટરીના ઉદ્ઘાટનમાં વડાપ્રધાનનો આટલો મોટો કાફલો આ વખતે પણ એટલો જ હશે, એમાં કોઈ સવાલ નથી, જોઈ શકાય છે. તો આ નેતાઓ વાત નહીં કરે કે વાસ્તવમાં આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. ગુજરાત એ હંમેશને માટે અછતવાળું રાજ્ય રહ્યું છે, પાણીની અછતવાળું, જ્યાં પીવાના પાણીની આજે પણ તકલીફ છે. અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી મળતું નથી. ધોલેરાના આસપાસના ગામડાઓ જ્યાં છે ત્યાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. ફિલ્ટર કરીને તો કોઈને આપણે બે પણ ગામમાં ફિલ્ટર કરીને પાણી આપી નથી શકતા. નર્મદાનું સીધું પાણી આપીએ છીએ. ત્યાં આ ફેક્ટરીઓ આટલા મોટા પ્રમાણમાં ત્યાં જે પાણીનો વપરાશ કરી રહી છે એ ખરેખર એક ગંભીર ચિંતાનો વિષય છે. અને એટલા માટે આજે આપણે આ ચિંતા વ્યક્ત કરી કે સરકારે આ પાણીનો ફરીથી વપરાશ થાય એ માટેની ચિંતા કરવી જોઈએ. ટાટાએ કંઈક અંશે શરૂ કરવાનું છે, હજુ ફેક્ટરી ચાલુ નથી તો પણ એ શરૂ કરવાનું છે. તો ત્યારે આ બાકીની જે ફેક્ટરી છે એનું પાણી શુદ્ધ કરીને ફરીથી બીજા કોઈ ઉદ્યોગોને આપવામાં આવે અથવા તો ખેતીવાડી અથવા તો પીવાના પાણીમાં એનો ઉપયોગ કરવો જોઈએ. પણ આ ફેક્ટરીઓને સરકારે એ બનાવતા પહેલા એની શરત મૂકવી જોઈએ, પણ અત્યારે તો એવું કંઈ દેખાતું નથી. બસ આજે આટલું. અને વડાપ્રધાન આવી રહ્યા છે, એમની મોટી મોટી વાતો આપણે સાંભળવાની છે. એમાં 90% તો આપણે બાજુ પર મૂકી દેવાની છે, કારણ કે આપણે રોજ સવારે 9 વાગે એક કાર્યક્રમ તો કરીએ જ છીએ, કાલચક્ર, કે જેમાં આપણે બતાવીએ છીએ કે મોદી સાહેબે આપણે કયા પ્રકારના વચનો આપ્યા હતા અને અત્યારે શું પરિસ્થિતિ છે, કઈ રીતે એમના વચનો ખોટા સાબિત થયા છે. તો આવશે, બોલશે, ઘણું બધું કહેશે, પણ એ આપણે હવે AI છે આપણી પાસે, તરત જ આપણે સર્ચ કરી શકીએ છીએ કે મોદી સાહેબ જે બોલી રહ્યા છે સાચું છે કે જૂઠું છે કે ખોટું છે કે વોટેવર જે કંઈ હોય તે તો આવે છે, સ્વાગત છે. પણ આટલું તો ગુજરાત માટે કંઈક કરીને જજો. બસ આજે અહીંયા વાત પૂરી કરીએ અને આવતીકાલે પણ આવા જ કોઈ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.